ચાલો વધીએ આગળ. તો કક્ષીય ગતિમાં બરાબર છે ઉપગ્રહની ઉર્જા એના વિશે આપણે વાત કરવાના છે. કક્ષીય ગતિમાંના ઉપગ્રહની ઉર્જા. તો ભાઈ ઉપગ્રહ જે છે એ જ્યારે કક્ષીય ગતિ કરતો હોય બરાબર છે, જ્યારે પણ કોઈ ઉપગ્રહ છે એ કેવી ગતિ કરતો હોય? કક્ષીય ગતિ કરતો હોય. તો કક્ષીય ગતિ કરતો હોય તે દરમિયાન એની સાથે સંકળાયેલી ઉર્જાઓ કઈ કઈ હોઈ શકે? બરાબર. તો સૌથી પહેલા એ સમજો કે આપણે કોઈ પણ ઉપગ્રહ છે તેને આપણે કોની આસપાસ ફેરવાના છે? તો કે ભાઈ પૃથ્વીની આસપાસ ફેરવાના છે. તો આ ધારો કે આપણી પૃથ્વી છે બરાબર છે. આ શું છે? આપણી પૃથ્વી. આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ પૃથ્વીની ત્રિજ્યા છે. હવે આપણે અહીંયા આગળ આ જે અંતર છે તેની વેલ્યુ છે આપણી RE બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? રેડિયસ ઓફ અર્થ બરાબર છે. આ પૃથ્વીની ત્રિજ્યા છે. હવે આ જે પૃથ્વીની ત્રિજ્યા છે બરાબર છે, ત્યાંથી ધારો કે h જેટલી ઊંચાઈ પર, કેટલી ઊંચાઈની વાત કરું છું હું? h જેટલી ઊંચાઈની વાત કરું છું. તો h જેટલી ઊંચાઈ પર ધારો કે કોઈ એક ઉપગ્રહ છે, એ ઉપગ્રહને હું શું કરું છું? તરતો મૂકું છું. તો અહીંયા આગળ ધારો કે કોઈ એક ઉપગ્રહ છે તેને મારે શું કરવો છે? તરતો મૂકવો છે બરાબર છે. ઉપગ્રહને ક્યાં મૂકવો છે? અહીંયા તરતો મૂકવો છે. તો તમે જ મને કહો કે અહીંયાથી આપણું અંતર કેટલું છે? ધારો કે h જેટલું અંતર છે. કેટલું અંતર છે? h જેટલું. તો ઉપગ્રહ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? ઉપગ્રહ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે તે તમને ગણવા કહી દેલું છે. તો જ્યારે પણ કોઈ ઉપગ્રહ આ રીતના ફરતો હોય બરાબર છે, એ પૃથ્વીના કેન્દ્રથી કોઈક અંતરે આવેલો છે, તો એ દરમિયાન જ્યારે કોઈ પણ ઉપગ્રહ ફરતો હોય તો એ દરમિયાન એની સાથે ટોટલ કેટલી સંકળાયેલી હશે ઉર્જાઓ? બે સંકળાયેલી હશે. પહેલી તો કઈ ઉર્જા આવશે? તો એક તો આવશે ગતિ ઉર્જા અને બીજી કઈ આવશે? સ્થિતિ ઉર્જા આવશે બરાબર છે. એક ગતિ ઉર્જા હશે અને એક સ્થિતિ ઉર્જા હશે. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા કેટલી હોઈ શકે? બરાબર છે. તો લખીએ ઉપગ્રહ સાથે સંકળાયેલી અથવા તો ઉપગ્રહની ગતિ ઉર્જા. ચાલો કેટલી લખાશે બોલો? ઉપગ્રહની ગતિ ઉર્જા બરાબર તો કે ભાઈ 1/2 mv² લખાશે. શું લખાશે? 1/2 mv². આઈડિયા આવશે? એટલે ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી હશે? 1/2 mv² જેટલી હશે. ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો 1/2 mv² એ તો વેલ્યુ આપણને ખબર પડી ગઈ. પણ અહીંયા આગળ સર આપણને v ની કિંમત તો અવેલેબલ નથી. તો v કઈ રીતના શોધી શકીએ? તો મેં તમને કીધું હતું જ્યારે પણ કોઈ ઉપગ્રહ જ્યારે ગોળ ગોળ ફરતો હોય તો એ દરમિયાન ત્યાં આગળ બે બળો લાગતા હોય છે. કેટલા બળો લાગતા હોય છે? બે. કયા કયા બળો લાગે છે? તો એક ત્યાં આગળ લાગનારું બળ છે તે છે કેન્દ્રગામી બળ. કયું બળ લાગશે? એક તો કેન્દ્રગામી બળ. અને બીજું કયું બળ લાગશે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. આઈડિયા આવશે? એટલે એક છે તે કેન્દ્રગામી બળ લાગશે અને બીજું કયું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલે આ બે બળો ત્યાં આગળ લાગતા હોય. હવે જ્યારે આ બંને બળો વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જ્યારે પણ આ આપણે ઉપગ્રહ વિશે જોઈએ તો એ ઉપગ્રહનું કંઈક દળ હશે. તો એ માની લો કે એ ઉપગ્રહ છે તેનું દળ છે સ્મોલ m અને આપણી પૃથ્વી છે તેનું દળ છે કેપિટલ M. બરાબર છે. m જેટલું દળ છે. તો જ્યારે પણ ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તો કેન્દ્રગામી બળ જે છે બરાબર, ઉપગ્રહનું કેન્દ્રગામી બળ મારે લખવું હોય તો કેટલું લખી શકું? તો કે ભાઈ કેન્દ્રગામી બળ બરાબર શું લખાશે બોલો? તો કે ભાઈ mv² અપોન શું લખાશે? પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર એટલે કેટલું આવશે? RE+H આવશે. કેટલું આવશે? RE+H આવશે. ક્લિયર છે? એટલે આ અંતર તમારું કેટલું થઈ જશે? RE+H જેટલું થઈ જશે. હવે આપણે ત્યાં આગળ ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે ત્યાં આગળ? તો કે ભાઈ G MEM છેદમાં કેટલા આવી જશે બોલો? છેદમાં કેટલા આવશે? તો કે ભાઈ RE+H આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. હવે મેં તમને કીધું તે મુજબ કે જ્યારે પણ ઉપગ્રહ ગોળ ગોળ ફરતો હોય તે દરમિયાન ત્યાં આગળ કેન્દ્રગામી બળ છે તે અને બીજું કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ. આ બંને બળ કેવા થઈ જશે? સરખા થઈ જશે. આ બંને બળ કેવા થઈ જશે ભાઈ? સરખા થઈ જશે. તો જ્યારે આ બંને બળો સરખા હોય તેની આપણે વાત કરીએ તો લખીએ ગુરુત્વ બળ બરાબર અથવા બીજું શું લખી શકીએ? કેન્દ્રગામી બળ બરાબર કેન્દ્રગામી બળ બરાબર શું લખાશે? ગુરુત્વાકર્ષણ બળ લખાશે. શું લખાશે? ગુરુત્વાકર્ષણ બળ. આઈડિયા આવશે? એટલે એક કેન્દ્રગામી બળ છે જ્યારે બીજું કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. તો કેન્દ્રગામી બળ કેટલું આવશે આપણું? કે કેન્દ્રગામી બળ આવશે આપણું mv² RE+H આવશે અને ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે આપણું? તો કે ભાઈ G MEM છેદમાં કેટલા લખાશે આપણાથી? તો કે ભાઈ RE+H આખાનો શું લખાશે? સ્ક્વેર લખાશે. ચાલો તો અહીંયા આગળ કોઈ ટર્મ ઉડે એવી છે? તો કે હા ઉડે છે. કઈ કઈ ઉડી જાય એવી છે?
આર પ્લસ એચ એક એક વખત ઉડી જાય એવું છે. તો અહીંયા બાકી શું રહી જશે? ફક્ત સાથે સાથે હા જો હજી એક વસ્તુ ઉડે છે, એમ પણ ઉડશે ને, હા તો એમ પણ ઉડાડી દઈએ. તો બાકી શું રહી જશે અહીંયા આગળ બોલો? તો કે ભાઈ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમી છેદમાં આર પ્લસ એચ, આટલી વેલ્યુ વી સ્ક્વેર ની રહી છે. હવે મારે અહીંયા આગળ શું શોધવું છે? ગતિ ઉર્જા શોધવી છે, કે ઉપગ્રહ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી છે. તો લખીએ ઉપગ્રહની ગતિ ઉર્જા. તો ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી લખાશે બોલો? તો કે ઉપગ્રહની ગતિ ઉર્જા બરાબર શું લખાશે? 1/2 mv સ્ક્વેર લખાશે. એટલે 1/2 m ની કિંમત કેટલી આવશે? m જ આવશે. v સ્ક્વેર ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ gme છેદમાં re પ્લસ શું લખાશે? h લખાશે. gme છેદમાં re પ્લસ h, કારણ કે v સ્ક્વેર ની કિંમત બેઠી મેં શું કરી દીધી? gme છેદમાં re પ્લસ h મૂકી દીધી. તો આના પરથી આપણને ગતિ ઉર્જા k બરાબર કેટલા મળી જશે ભાઈ? તો કે gme સ્મોલ m છેદમાં 2 કૌંસમાં re પ્લસ h, આટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થશે. ક્લિયર? એટલે આ શું મળી તમને? ઉપગ્રહની ગતિ ઉર્જા પ્રાપ્ત થઈ. હવે આ જ રીતના જ્યારે કોઈ ઉપગ્રહ છે તે re પ્લસ h જેટલી ઊંચાઈ પર ફરતો હોય તો પૃથ્વી અને ઉપગ્રહના તંત્રની સ્થિતિ ઉર્જા લખવી હોય તો કેટલી લખી શકીએ? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે લાવ્યા હતા, તમને બધાને યાદ હોય તો. ચાલો શું હતું સ્થિતિ ઉર્જાનું સૂત્ર? તમને કઈક અંદાજો છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું લાવ્યા હતા બોલો? સ્થિતિ ઉર્જા, ઓકે, સ્થિતિ ઉર્જા v બરાબર gm1m2 છેદમાં શું હતું? r, પણ એ કેમાં હતું? માઇનસમાં હતું. માઇનસ gm1m2 છેદમાં r. તો અહીંયા આગળ m1 m2 ની કિંમત કેટલી મૂકશું આપણે? તો કે માઇનસ g તો g જ છે. m1 ની કિંમત કેટલી આવશે આપણી? તો કે m1 ની કિંમત આવશે me. પેલાની કિંમત કેટલી આવશે? સ્મોલ m. અહીંયા સ્મોલ r ની કિંમત કેટલી આવશે આપણી? re પ્લસ h જેટલી થશે. re પ્લસ કેટલી થશે? h જેટલી થશે. તો હવે હું શું કરું છું? તો કે ભાઈ અહીંયા આગળ જે આપણને મળ્યું છે, આ જે બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, એક તો શું પ્રાપ્ત થયું? ગતિ ઉર્જા. એક તો કઈ પ્રાપ્ત થઈ? સ્થિતિ ઉર્જા. બરાબર છે? આ બંને છે તેનો હું શું લઈ લઉં? ગુણોત્તર લઈ લઉં. આનો શું લઈ લઉં છું હું? ગુણોત્તર લઈ લઉં છું. બરાબર છે? તમારી બુકની અંદર બધું ડાયરેક્ટ આપ્યું છે એટલે હું મારી રીતના કરાવું છું, ધ્યાન આપજો. તો હું લખી દઉં છું સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. ચાલો તો શું થશે બોલો? ગુણોત્તર લઉં તો કે ભાઈ k ના છેદમાં v બરાબર, તો k ની કિંમત કેટલી છે જોઈ લો? gmem છેદમાં 2 કૌંસમાં re પ્લસ h જોવા મળશે આખાના છેદમાં. પેલાની કિંમત કેટલી આવશે? તો કે માઇનસ gmem છેદમાં re પ્લસ h આવશે. બરાબર છે? પેલાની કિંમત લખી દઈએ આપણે માઇનસ gmem છેદમાં થઈ જશે બોલો re પ્લસ h થશે. ચાલો તો અહીંયા કઈ ઉડે એવું છે? ઉડાડો. તો કે gmem ઉડી જાય, re પ્લસ h પણ ઉડી જાય. તો બાકી શું રહી જશે બોલો અહીંયા આગળ? તો કે k બાય v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 રહી જશે. ચાલો તો આના પરથી v બરાબર કેટલા થઈ જશે આપણે? v બરાબર માઇનસ 2k. બરાબર છે? મેં નહીં કેવું 2k. ક્લિયર? એટલે v ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? માઇનસ 2k થશે. આઈડિયા આવ્યો ને કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વેલ્યુ કેટલી મળશે? માઇનસ 2. તો મારે હવે ઉપગ્રહ સાથે સંકળાયેલી કુલ ઉર્જા શોધવી છે. બરાબર છે? તો શું લખીએ? ઉપગ્રહ સાથે સંકળાયેલી કુલ ઉર્જા, ઉપગ્રહ સાથે સંકળાયેલી કુલ ઉર્જા E બરાબર થઈ જશે k પ્લસ v. E બરાબર શું થઈ જશે? k પ્લસ v. તો k તો કેટલા છે આપણા? તો કે k તો k જ છે. v ની કિંમત કેટલી લાવ્યા આપણે? માઇનસ 2k. બરાબર? તો આપણે કે મેં નહીં કેવું તો k માઇનસ 2k કેટલા થશે? માઇનસ k. એટલે કુલ ઉર્જા કેટલી આવશે? માઇનસ k જેટલી આવશે. અને માઇનસ k એટલે કેટલી આવશે? માઇનસ k એટલે તો કે જો આપણે k એટલે લાવ્યા હતા, કેટલી લાવ્યા હતા આપણે? તો કે gmem છેદમાં 2 re પ્લસ h. બરાબર છે? એટલે અહીંયા કેટલા લખાશે? માઇનસ gmem છેદમાં 2 કૌંસમાં re પ્લસ. તો જોઈ લો આ તમારી કુલ ઉર્જા તમારી બુકમાં છેલ્લું ઇક્વેશન આપ્યું. બરાબર છે? પાછલા પાના પર આપ્યું હશે. ક્લિયર છે? એટલે આ તમારું કુલ ઉર્જા થઈ. આને શું કહેવાશે? તમારી કુલ ઉર્જા. તમારી એટલે ટૂંકમાં આપણો જે ઉપગ્રહ છે તેની. બરાબર? અને આ ઉર્જા માઇનસ છે એનો અર્થ શું થયો? કે ભાઈ અહીંયા આગળ ઉપગ્રહ છે તે બંધિત થયેલો છે. બંધિતનો અર્થ શું થયો? કે આટલી ઉર્જા એની સાથે સંકળાયેલી છે. જો તમારે એને તેની ગતિપથ પરથી ખસાડવો હોય તો તમારે શું કરવું પડશે? આટલી ઉર્જા ઓછામાં ઓછી આપવી પડશે. ત્યાર પછી તમે એને શું કરી શકશો? એનું જે મૂળ સ્થાન છે ત્યાંથી એને ખસાડી શકો. બોમલા ધ્યાન આપજે. બરાબર છે? એટલે જ્યારે પણ તમે શું કરો છો અહીંયા આગળ તો કે ગતિ ઉર્જાને જે પણ ઉપગ્રહ છે તેને તમારે એની સ્થાન છે એ સ્થાન પરથી તમારે એને ખસાડવો હોય
તો તમે ક્યારે ખસાડી શકશો તો કે ભાઈ જ્યારે તમે એના પર શું કરતા હો તો કે બળ લગાડતા હો, પણ એ દરમિયાન તમારે કંઈક જે ઉર્જા ખર્ચવી પડશે, તે ઉર્જા કેટલી ખર્ચવી પડશે તો કે GMEM છેદમાં 2 કૌંસમાં RE પ્લસ H જેટલી ઉર્જા ખર્ચવી પડશે. અને આ જ ઉર્જા છે તે ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીશું? બંધન ઉર્જા. બરાબર છે, આ ઉર્જાને આપણે કઈ કહીશું? બંધન ઉર્જા. બરાબર છે, ये बंधन तो प्यार का बंधन है. બરાબર છે, કે જેને કારણે એ પૃથ્વી અને ઉપગ્રહ જે છે તે એકબીજા સાથે કેવા થયેલા છે? એકબીજા સાથે ગાઢ સંબંધ સાથે બંધાયેલા છે. સમજ પડે છે? એટલે જો તમે એટલી ઉર્જા સુધી તમે એને આપી દેવું, બરાબર, એટલી હદ પાર કરીને તમે એને શું કહેવાય ઉર્જા આપશો તો શું થશે તો કે એના બંધનમાંથી મુક્ત થઈ જશે. ખ્યાલ આવે છે બધાને? ક્લિયર છે? આઈડિયા આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સમજ પડી કે નહીં પડી? પડી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ જે ઉર્જા છે તેને કઈ ઉર્જા કહેવાશે? બંધન ઉર્જા કહેવાશે. ક્લિયર છે? બંધન ઉર્જા ભાઈ બધે જ કામ લાગે, બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર, એટલે એને ધ્યાનમાં રાખવાની છે. બંધન ઉર્જા બધે જ કામ લાગશે. બરાબર છે? સમજાશે ને કે નહીં સમજાશે? સમજાશે? તો આ બંધન ઉર્જા ભાઈ બહુ જરૂરી છે. અને આ બંધન ઉર્જાને તમારે ધ્યાનમાં રાખવી હોય તો 2-4 વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. કઈ? તો કે ભાઈ જુઓ, તમને પણ બંધન ઉર્જાથી તમે પણ બંધાયેલા છો લોકો સાથે. બરાબર છે? બધા પ્રત્યેનો પ્રેમ તમારો અલગ અલગ હોય. બરાબર ને? દરેક પ્રત્યેનો પ્રેમ અલગ અલગ હોય. મમ્મી પપ્પા પ્રત્યેનો, બીજા કોઈ XYZ હોય તો એના પ્રત્યેનો, બરાબર, બધાનો પ્રેમ અલગ અલગ હોય છે. પણ એ અમુક સીમિત હોય. સીમિત એટલે એની હો કંઈક વેલ્યુ હોય. હા ભાઈ પ્રેમ નહીં મળતો હોય પછી હું પ્રેમ કરવાનો ફાયદો? બરાબર છે? હા, એટલે એના જેવું છે, એક હાથ સે લે તો એક હાથ સે દે. હા, ચાલો, એટલે આ ધ્યાનમાં રાખજો. એટલે આ શું થઈ? આપણી બંધન ઉર્જા થઈ. કઈ ઉર્જા થઈ? બંધન ઉર્જા. એટલે ક્યાં સુધી તમે બંધન ઉર્જામાં બંધાયેલા રહેશો ત્યાં સુધી સામેથી એ વસ્તુ મળતી રહેશે ત્યાં સુધી. જેવું કઈ આમ તેમ થયું એટલે પૂરું. બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જીવનમાં આ વસ્તુ યાદ રાખવાની છે. જીવન માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિક્સ બહુ વસ્તુ શીખવે. જીવનની કળા છે આખી, એ ફિઝિક્સ દ્વારા તમે શીખી. બરાબર? હા, ને એમાં તમને માપવા મળશે કે લોકોની ઉર્જા કેટલી છે, બંધન ઉર્જા. બરાબર? એના દળ પર આધાર રાખે. એટલે જેટલું દળ વધારે એટલી ઉર્જા કેવી? વધારે. બરાબર? હા, એ ધ્યાન રાખજો. ચાલ, ઈઝી થઈ ગયું. એટલે આ બંધન ઉર્જા ક્લિયર થઈ? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે? પક્કું ને? ચાલો, એટલે બંધન ઉર્જા યાદ રાખજો. ક્લિયર? બંધન તો પ્યાર કા બંધન હે. સમજ પડી ગઈ ને? એકદમ જોરદાર. ચાલો, એટલે આ બંધન ઉર્જાને તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થયું એટલે સુધી? કઈ પણ ડાઉટ છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? ઓકે, ડન. ચાલો, તો વધીએ આગળ. બરાબર છે? તો આ રીતના તમારી બંધન ઉર્જા આવી ગઈ છે. બરાબર છે? ચાલો, કઈ પણ બાકી તો નથી રહ્યું ને? હા સર, બધું આવી ગયું. ચાલો, હવે છેલ્લી થિયરીઓ જોઈએ. નેક્સ્ટ આવે છે ભૂસ્થિર ઉપગ્રહ અને છે ધ્રુવીય ઉપગ્રહ. બરાબર છે? ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. ચલો, ભૂસ્થિર એટલે કેવા ઉપગ્રહ? તો કે જે જમીન પરથી જોતા તમને કેવા લાગતા હોય? સ્થિર લાગતા હોય. તેને આપણે કયા કહીશું? ભૂસ્થિર ઉપગ્રહ કહીશું. બરાબર છે? એને શું કહીશું? ભૂસ્થિર ઉપગ્રહ. તો ભાઈ આ ભૂસ્થિર ઉપગ્રહ વિશે મેં તમને ઓલરેડી જ્યારે આપણી આવર્તકાળ વાળી એક થિયરી ચાલી હતી, બરાબર છે, અગાઉ મેં તમને એક આવર્તકાળ વાળી થિયરી ચલાવેલી હતી. તેમાં મેં તમને ભૂસ્થિર ઉપગ્રહ વિશે થોડીક માહિતી આપી હતી કે ભૂસ્થિર ઉપગ્રહ એ કેવા ઉપગ્રહ છે તો કે એવા ઉપગ્રહ કે જેનો આવર્તકાળ પૃથ્વીના આવર્તકાળ જેટલો હોય. બરાબર છે? એવા ઉપગ્રહ કે જેનો આવર્તકાળ કેટલો હોય તો કે પૃથ્વીના ઉપગ્રહ જેટલો હોય. તો એટલા આવર્તકાળ વાળા જે પણ ગ્રહો છે, જે પણ ઉપગ્રહો છે, તેને આપણે કયા કહીશું? ભૂસ્થિર ઉપગ્રહો. તો હવે આપણે જોઈએ કે સર ભૂસ્થિર ઉપગ્રહ આપણે ધારો કે મૂકવો છે, મારે કાલે બનાવવો જ છે સર, હું કાલે બનાવીને મોકલવો છે, ચાલો મારે, તો મારે એને કેટલા દૂર મોકલવો પડશે? મીન્સ આપણી પૃથ્વીથી એનું અંતર કેટલું રાખવું પડશે કે એને કારણે મને એનો આવર્તકાળ કેટલો મળે? 24 કલાક જેટલો મળે. બરાબર છે? તો એની કેલ્ક્યુલેશન શું? તો એ કેલ્ક્યુલેશન એકદમ સરળ છે. ચાલો, આપણે આવર્તકાળનું સૂત્ર લાવ્યા હતા. શું લાવ્યા હતા બોલો? t² બરાબર તો કે ભાઈ 4π² કૌંસમાં RE પ્લસ H આખાનો ઘન છેદમાં શું થઈ જશે અહીંયા આગળ? GME થઈ જશે. શું થઈ જશે? GME થઈ જશે. બરાબર છે? એટલે આ આપણને સૂત્ર ખબર છે કે t² બરાબર શું છે? 4π² RE પ્લસ H આખાનો ક્યુબ છેદમાં GME. હવે હું શું કરું છું તે સમજજો. તો કે આ તો કિંમત આપણને આઈડિયા આવી ગઈ. બરાબર છે કે ભાઈ t² ની કિંમત આટલી છે. હવે મારે અહીંયા આગળ એ શોધવું છે કે આ H ની કિંમત કેટલી છે. તો H ની કિંમત હું કઈ રીતના શોધી શકું? તો કે ભાઈ આપણે ભૂસ્થિર ઉપગ્રહ લીધેલો છે ધ્યાનમાં. કયો ઉપગ્રહ ધ્યાનમાં લીધેલો છે? ભૂસ્થિર ઉપગ્રહ. બરાબર છે? તો ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ કેટલો આવે બોલો? આવર્તકાળ તો કે ભાઈ એનો આવર્તકાળ t બરાબર કેટલો આવશે? 24 કલાક આવશે. કેટલો આવશે? 24 કલાક. એટલે t બરાબર કેટલા થશે?
તો કે 24 ગુણ્યા કેટલા થશે 3600 બરાબર છે 24 ગુણ્યા કેટલા થશે 3600 એટલે એ શેમાં કન્વર્ટ થઈ જશે સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે તો કરો કેટલા આવે છે 24 ગુણ્યા 3600 કરો કેટલા આવશે ફટાફટ 86400 86400 બરાબર છે એટલે કેટલા લખાશે 8.64 10 ની કેટલી ઘાત થશે 4 ઘાત એ શેમાં આવશે સેકન્ડમાં આવશે એટલે આ ટી ની કિંમત ક્લિયર થઈ ગઈ 86400 ક્લિયર એટલે આ શું થયું તમારો ટી મળી ગયો આ શું મળી ગયો ટી મળી ગયો ક્લિયર છે ચાલો હવે આ ટી ની કિંમત આપણે શું કરીએ આ સમીકરણમાં મૂકીએ અને આર પ્લસ એચ ની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ એટલે એના પરથી આપણને ખબર પડે કે ભાઈ આપણે ભૂસ્થિર ઉપગ્રહને કેટલો દૂર મૂકવો છે તો આના માટે આપણે શું કરીએ છીએ તો કે આ સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે લખવું હોય તો શું લખાશે તો કે ભાઈ જીએમઈ છેદમાં કેટલા થઈ જશે સોરી જીએમઈ ઇન્ટુ કેટલા થશે આપણા ટી સ્ક્વેર થશે છેદમાં કેટલા આવી જશે આપણા 4 પાઈ સ્ક્વેર બરાબર છે 4 પાઈ સ્ક્વેર થશે અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે અહીંયા આગળ તો કે ભાઈ આર પ્લસ એચ આખાનો શું થઈ જશે ક્યુબ થઈ જશે બરાબર છે ચાલો તો માટે શું કરું છું હું અહીંયા આગળ આર પ્લસ એચ આખાનો ક્યુબ શોધવો છે તો જી ની કિંમત છે મારી પાસે કેટલી છે 6.67 10 ની માઇનસ 11 ઘાત ચાલો એમ ની કિંમત કેટલી આવશે માસ ઓફ અર્થ કેટલું આવે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10 ની 24 ઘાત યાદ રાખજો કેટલું છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત ત્યાર પછી ટી ની કિંમત તો ટી ની કિંમત કેટલી છે આપણી પાસે 8.64 10 ની 4 ઘાત આખાનો શું થશે તો કે ભાઈ આખાનો થશે વર્ગ કેટલો થશે વર્ગ બરાબર અને 4 પાઈ એટલે આવશે 3.14 એનો વર્ગ તો કરો કેટલા આવે છે આપણા કિંમત કેટલી આવે છે કેવું ગોદાડે આવે નહીં એટલે બધું મોટું મોટું દેખાય ચાલો તો કેવું કેટલું આવશે મેં હો કેલ્સી કરી નાખું ખોટું તમે બધા 2-4 જવાબ લાવો બરાબર ઓનલાઈન વાળા બોલજો જરાક સાથ આપજો મારો 6.67 ગુણ્યા 6 ગુણ્યા 8.64 8.65 ભાગ્યા 4 75.75 આવે છે ચેક કરી લેજો બરાબર ખબર નહીં સાલા એક તમે તો હજુ બટન જ હોઈદા કરતા છે હું કાં છે બધું ચાલો 75.7504 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 10 ની કેટલી ઘાત આવશે ચેક કરો તો કે આ 24 માંથી 11 જાય તો 13 13 ને 8 21 બરાબર છે એટલે આ કેટલી ઘાત થશે 21 થશે બરાબર છે 21 હવે મારે અહીંયા આગળ શું કરવાનું છે તો કે આનું ઘનમૂળ શોધવું પડશે શું શોધવું પડશે ઘનમૂળ ચાલો તો ઘનમૂળ શોધવું હોય તો કઈ રીતના શોધાશે તો કે ઘનમૂળ શોધવું હોય તો આર પ્લસ એચ બરાબર છે આર પ્લસ એચ હવે આનું ઘનમૂળ શોધવું હોય તો 75.75 નું ઘનમૂળ શોધવું હોય તો કઈ રીતના શોધાય તો કે પહેલા શું દબાવવાનું ગુણ્યા દબાવવાનું પછી કેટલી વખત વર્ગમૂળ દબાવવાનું તો કે 2 વખત બરાબર અહીંયા આવું નહીં થશે અહીંયા જરાક અલા લસણિયું લખી દો 75.7504 તમારા કેલ્સીમાં ગુણ્યા દબાવજો પછી 2 વખત વર્ગમૂળ બરાબર છે ત્યાર પછી ગુણ્યા બરાબર છે ગુણ્યા 4 વખત વર્ગમૂળ બરાબર છે પછી ગુણ્યા 8 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ કરો એટલે એનું ઘનમૂળ મળી જશે આ ઘનમૂળની ટેકનિક છે ભાઈ હા 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 બસ બસ જો ઘનમૂળ કાઢવાની ટેકનિક જે પણ કિંમત છે તે લખી દેવાની પછી ગુણ્યા 2 વખત વર્ગમૂળ દબાવવાનું 4 વખત વર્ગમૂળ દબાવવાનું 8 વખત વર્ગમૂળ દબાવવાનું પછી 2 વખત વર્ગમૂળ દબાવવાનું ઓકે 24 82 યાદ રાખો તો યાદ રાખવાનું 24 82 બરાબર છે એટલે આ ટેકનિક થી તમે ઘનમૂળ કાઢી શકશો સાદા કેલ્સીમાં ઘનમૂળ કાઢી શકો લોગ ની કોઈ જરૂર નથી બરાબર છે લોગ જોવાના હોય કાઢવાના નહીં હોય બરાબર એટલે ધ્યાન રાખજો ચાલો કરો કેલ્સીમાં છે કે આ રૂહુલ પાસે કેલ્સી જ નથી વેચાયો કેલ્સી કાં હે તારું વેચાયો ખમણ ખાયો હે તો ખમણી તો ઘરે લસણ તા કોણ કેલ્ક્યુલેટ કરે હે તણિયું ચાલો ક્લિયર થઈ ગયું કેટલો આવ્યો જવાબ 4.23
4.23 પછી શું આવે છે આગળ 10 11 10 ની જોઈ લેવો ઘાત કેટલી આવશે તે જુઓ તો કે ભાઈ ઘનમૂળ કાઢ્યું એટલે ઈરવા કેટલી બચશે સત્તુ સુપારી બચશે બરાબર છે એટલે ઘાત કેટલી આવશે 7 આવશે બરાબર 10 ની 7 ઘાત ચાલો તો આને પ્રોપર રીતના લખીએ તો શું થશે તે સમજો તો કે RE પ્લસ H આ આપણને મળી ગયું આ શું મળ્યું આપણને RE પ્લસ H મળ્યું હવે આ 10 ની 7 ઘાત છે તેને વાપરવી પડશે કારણ કે આ જે જવાબ આવ્યો તે શેમાં આવ્યો મીટરમાં આવ્યો મારે કિલોમીટરમાં લાવવો છે તો કિલોમીટરમાં લાવવો હોય તો કઈ રીતના લવાશે તો કે 4.23 છે હલો ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે તો કે ભાઈ અહીંયા આગળથી 3 ઘાત કાઢી નાખો એટલે 4 થશે તો આ શેમાં થશે કિલોમીટરમાં કન્વર્ટ થઈ જશે શેમાં થઈ જશે કિલોમીટરમાં કન્વર્ટ થશે હવે હું શું કરું છું તે સમજજો તો કે ભાઈ RE પ્લસ H આ તો આવી ગયું આની 4 ઘાત વાપરી દઉં તો આ 42310 કિલોમીટર કહેવાય હવે H આ બાજુ સોરી H અહીંયા રહેવા દો RE ને પેલી બાજુ જવા દો તો કેટલા થશે 42310 ઓછા 6400 તો એ શેમાં કન્વર્ટ થશે કિલોમીટરમાં કન્વર્ટ થશે એટલે કે આપણે જે અંતર શોધીએ છીએ તે ક્યાંથી શોધીએ છીએ પૃથ્વીની સપાટીથી અંતર કેટલું છે તે શોધીએ છીએ બરાબર છે તો કરો 35910 કિલોમીટર તેનો અર્થ શું થયો કે આપણે જે ભૂસ્થિર ઉપગ્રહ મૂકવાનો છે તે ભૂસ્થિર ઉપગ્રહને ક્યાં મૂકવો પડશે તો કે પૃથ્વીની સપાટીથી 35000 કિલોમીટર ઊંચાઈ પર જો આપણે કોઈ ઉપગ્રહને શું કરશું મૂકશું તો એ ભૂસ્થિર ઉપગ્રહ તરીકે વર્તશે ત્યાં તરીકે વર્તશે ભૂસ્થિર ઉપગ્રહ એટલે તમે ગમે ત્યારે એને જોશો બરાબર એને જોયા જ કરો ગમે તે રીતનો જોયા કરશો બરાબર છે છતાં પણ એને કઈ ફરક નહીં પડે બરાબર એ તમને કેવો દેખાશે સ્થિર જ દેખાશે ભલે તમારી સામે નહીં જોઈ છતાં પણ એ કેવો રહેશે સ્થિર રહેશે બરાબર છે પણ રિયલમાં એ સ્થિર નથી હોતો બરાબર એનો આવર્તકાળ એ રીતનો સેટ કરેલો હોય છે બરાબર છે ને આવર્તકાળ આપણે કેટલો સેટ કર્યો 24 કલાક બરાબર એટલે જો તમારે કોઈ ઉપગ્રહ મોકલવો છે અને એને ભૂસ્થિર ઉપગ્રહ તરીકે લેવો હોય તો એના માટે તમારે એને કેટલી ઊંચાઈ પર મોકલવાનો 35000 ની ઊંચાઈ પર મોકલવાનો અપ્રોક્સ 35000 બરાબર છે ક્લિયર છે થિયરી થઈ બરાબર ચાલો ઈઝી છે એટલે 35800 તમારી બુકમાં એનો જવાબ 35800 છે એપ્રોક્સ વેલ્યુ છે બરાબર ક્લિયર ઓરિજિનલ વેલ્યુ આટલી જેવી જોવા મળશે બરાબર 35910 ક્લિયર આઈડિયા આવશે એટલે 35800 ની નજીક છે તમારી બુકમાં ડાયરેક્ટ આપી દીધેલું છે ઇક્વેશન નંબર 8.43 છે ને તેની નીચે 8.43 ઇક્વેશન એમાં એક લીટીમાં લખેલું છે 35800 કિલોમીટર બરાબર ચાલો ક્લિયર છે આઈડિયા આવે છે ઈઝી છે તો આવા જે ભૂસ્થિર ઉપગ્રહ છે તેને છોડવા માટે પણ ઘણા બધા સારામાંના રોકેટની જરૂર પડે જો એ રોકેટ ખૂબ સારા હશે તો જ તમે શું કરી શકશો તો કે આવી રીતના કોઈ ગ્રહ છે તેને તમે શું કરી શકશો સ્થિર કરી શકશો નહીં તો તમે કોઈ ગ્રહને સ્થિર મૂકી શકતા નથી બરાબર છે એટલે કોઈ પણ ગ્રહ છે તેને સ્થિર મૂકવા માટે તમારી પાસે એવું શક્તિશાળી રોકેટ પણ જોઈશે જો એ રોકેટ તમારી પાસે હશે જેમ કે આપણી પાસે છે પેલું GSLV બરાબર છે એકદમ બિગ ડેડી હાથી જેટલા સાત નહીં પણ કેટલો 2 હાથી જેટલું વજન એ આરામથી ઉચકે બરાબર છે એટલું જોરદાર રોકેટ આપણી પાસે અવેલેબલ છે ક્લિયર અત્યારે તો આપણે ત્યાં એક નવી કંપની આવી સ્કાયરૂટ બરાબર છે સ્કાયરૂટ કરીને એક કંપની આવી છે બરાબર છે જે પ્રાઇવેટ કંપની છે તે પણ હવે શું કરી શકશે તો કે ભાઈ રોકેટ છે તેના દ્વારા સેટેલાઇટ જો અંતરિક્ષની અંદર મૂકવા હોય તો એ મૂકી શકશે જેમ USA ની પાસે સ્ટાર લિંક કરીને છે બરાબર છે પેલો એલિયનની કંપની પેલો કયો છે પેલો લસણીયો એલન મસ્ક હા બરાબર છે એ સ્પેસએક્સ બરાબર છે એવી રીતના બીજી હોય ઘણી બધી કંપનીઓ USA છે ચાઇના છે એ બધામાં પ્રાઇવેટ છે પણ ભારતની અંદર પહેલી પ્રાઇવેટ કંપની જેનું નામ છે સ્કાયરૂટ બરાબર છે એટલે એ પણ આવી ગઈ એટલે તો હવે જરાક કોમ્પિટિશનમાં મજા આવશે બરાબર છે ચાલો વધી આગળ ક્લિયર થઈ ગયું એટલે સુધી કે ના થયું થઈ ગયું એટલે આટલી ઊંચાઈ પર તમારે રોકેટ દ્વારા સેટેલાઇટને મૂકવા માટે ખૂબ શક્તિશાળી રોકેટ જોઈશે બીજું આના ઘણા બધા વ્યવહારિક ઉપયોગો છે અને આના લાભો પણ છે તો એ લાભો કયા કયા છે જેમ કે અમુક આવૃત્તિવાળા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે આયનોસ્ફિયરની અંદરથી કઈ જગ્યાએથી આયનોસ્ફિયર બરાબર છે આપણે જે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તેમ આયનોસ્ફિયર આવે એ આયનોસ્ફિયરમાંથી 10 મેગાહર્ટ્ઝના વિસ્તારની 2 થી તે લઈને 10 મેગાહર્ટ્ઝના વિસ્તારની આવૃત્તિઓને આપણે શું કરવી છે મોકલવી હોય તો એ આવૃત્તિઓ મોકલવા માટે આ બધા જે ઉપગ્રહો છે તે ખૂબ જ કામ લાગશે બરાબર છે બીજી વાત કરીએ તો બ્રોડકાસ્ટ માટેના જેટલા પણ રેડિયો સ્ટેશનો છે બરાબર છે એટલે રેડિયો વિઝનના તરંગો છે એ બધા તરંગો આપણે કોની મદદથી તો કે ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા શું કરી શકીએ છીએ મોકલી શકીએ છીએ
ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો આ બધા જે ગ્રહો છે જેમાં ખાસ કરીને ઇનસેટ શ્રેણી આપણે ત્યાં છે, ઇનસેટ, બરાબર છે. ઇનસેટના ઘણા બધા ઉપગ્રહો આપણે સતત ચોક્કસ સમયાંતરે મૂકતા રહીએ છીએ. તો આ બધા જે ઉપગ્રહો છે ઇનસેટ શ્રેણીના જેટલા પણ છે એ બધા કયા છે? ભૂસ્થિર ઉપગ્રહો છે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે બીજા પોલર ઉપગ્રહ. પોલર ઉપગ્રહ એટલે કયા? પોલર એટલે તો કે જે ફક્ત ધ્રુવોની આસપાસ ફરતા હોય, બરાબર છે. નોર્થ પોલ ને સાઉથ પોલ એની આસપાસ જે પણ ધ્રુવો ઉપગ્રહો ફરતા રહેતા હોય છે એ બધા ઉપગ્રહોને આપણે કયા ઉપગ્રહ કહીશું? ધ્રુવીય ઉપગ્રહ. કયા ઉપગ્રહ કહીશું? ધ્રુવીય ઉપગ્રહ, બરાબર છે. તારા વાળની સ્ટ્રેન્થ સારી છે, ચાલો ક્લિયર છે. હું લટકાવ્યા કરતી જાય એમ. ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? થઈ ગયું. તો આ પોલર ઉપગ્રહ વિશે આપણે વાત કરીએ છીએ. ક્લિયર થઈ ગયું. તો આ પોલર ઉપગ્રહની વાત કરીએ તો એનો આવર્તકાળ અરાઉન્ડ 100 મિનિટ જેટલો હોય છે. 100 મિનિટની અંદર એ શું કરી દેશે? પૃથ્વીનું એક ચક્કર પૂરું કરી નાખશે, બરાબર. ધ્યાન રાખજો, ચક્કર ખાઈ જાવ તમે નહીં તો. પૃથ્વીનું એક ચક્કર કેટલા મિનિટમાં? ખાલી 100 મિનિટમાં પૂરું કરી નાખશે. અને એની ઊંચાઈ કેટલી છે? તો એની ઊંચાઈ જે છે તે 500 થી લઈને 800 કિલોમીટર જેટલી છે. એટલે કે પૃથ્વીની સપાટીથી તમે જો એને 500 થી 800 કિલોમીટર પર મૂકશો, બરાબર છે, તો એ શું થઈ શકશે? ફરી શકશે. શું થઈ શકશે? ફરી શકશે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે? સમજાણું કે ના સમજાણું? જાણું? ક્લિયર? ચાલો ગુડ. એટલે આ બધા ગ્રહોને આપણે કયા ઉપગ્રહ કહીશું? તો કે ભાઈ એને ધ્રુવીય ઉપગ્રહ કહીશું. ધ્રુવીય ઉપગ્રહનું મુખ્ય કામ શું છે? તો એનું કામ છે હવામાન શાસ્ત્રની અંદર ઘણી વખત જે પણ તમારા બધા ટોર્નેડો ફોર્નેડો બધું આવે છે એના વિશેની જે આગાહી કરે છે એ બધા કોણ કરશે? ધ્રુવીય ઉપગ્રહો કરશે. એટલે ધ્રુવીય ઉપગ્રહો દ્વારા તમે હવામાન વિશેની માહિતી, પર્યાવરણ વિશેની માહિતી મેળવી શકો છો. અને સાથે સાથે કેટલીક બીજી અન્ય માહિતીઓ જે છે, જેમ કે વિષુવવૃત્ત પરનો બરફ કેવો છે, બરાબર છે, કેટલા પ્રમાણમાં પીગળે છે, કેટલા પ્રમાણમાં રહેલો છે, આ બધી જ માહિતી તમે એની મદદથી મેળવી શકો છો, બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ બધા કયા ઉપગ્રહો વિશે વાત કરી આપણે? ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહો વિશે વાત કરી, બરાબર છે. આની અંદર વિશેષ તો કઈ છે નહીં. તો હવે નેક્સ્ટ આવે છે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક ઓફ ધ ચેપ્ટર, જેનું નામ છે વજન વિહીનતા, બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે આપણો વજન વિહીનતા, વેઇટલેસનેસ, બરાબર છે. વેઇટલેસનેસ નો અનુભવ કરવો હોય તો તમારે કઈ નહીં કરવાનું, બરાબર છે. પ્લેનમાં બેસી જવાનું અને ત્યાંથી કૂદી મરવાનું, બરાબર છે. એટલે તમે આરામથી વેઇટલેસનેસ અનુભવી શકશો. અને હજુ પણ સારી રીતના અનુભવ હોય તો તમારે લિફ્ટમાં બેસી જવાનું, લિફ્ટનો કેબલ કાપી નાખવાનો, બરાબર છે. લિફ્ટ આવે ને, લિફ્ટ જોઈ ને, પેલી એક જગ્યાએ બીજી જગ્યાએ ગઈ, બરાબર. એ પેરાગ્લાઇડિંગમાં એટલી બધી ઇફેક્ટ નહીં આવશે. મેં કર્યું છે એટલે કહું છું, બરાબર છે. પેરાગ્લાઇડિંગમાં એટલી બધી ઇફેક્ટ નહીં આવે, પણ સ્કાય ડાઇવિંગ કરજો કોઈક વખત. હા 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 હા, એ સમજી ગયો. એમાં નહીં, એમાં પણ વેટલેસનેસ નહીં અનુભવાશે. એની અંદર તમને એર રેઝિસ્ટન્સ લાગે. એર રેઝિસ્ટન્સને કારણે થાય. ખરેખર તમારે જો વેટલેસનેસ અનુભવી હોય ને, સ્કાય ડાઇવિંગ કરજો, મજા આવી જશે, બરાબર છે. હે, મેં સ્કાય ડાઇવિંગ નથી કર્યું, પેરાગ્લાઇડિંગ કર્યું છે. સ્કાય ડાઇવિંગ તો બહુ મજા આવે. એના માટે મારે થોડુંક વેઇટ ઓછું કરવું પડશે. એટલે મેં એમાં જોયું, એમાં વેઇટની લિમિટ છે. 100 kg ની ઉપરનો વ્યક્તિ હોય ને તે સ્કાય ડાઇવિંગ નહીં કરી શકે, કારણ કે એવું પેરાશૂટ હજુ સુધી બન્યું નહીં. હા, પછી એમાં એવું થાય છે, એ લોકોએ લખાયું છે એવું, એટલે મેં વાંચ્યું છે એટલે કહું છું. મેં કરવાની ઈચ્છા છે. આ દુબઈ જાઉં તો કરી આવા એકવાર. તો એમાં કેવું છે કે એમાં એ લોકોએ એક નોટિસ લખેલી છે કે ભાઈ, ઇફ યુ હેવ અ વેઇટ મોર દેન 100 kg then you are not able to sky dive, બરાબર છે. એના માટે મારે વેઇટ ઓછું કરવું પડશે. કઈ નહીં, કરી નાખશું, કઈ વાંધો નહીં, બરાબર છે. એટલે એનો અર્થ, એને કારણે એમાં એવું છે, મેઇન એનું કન્ડિશન એટલા માટે એવી છે કે જ્યારે તમે કૂદો, બરાબર છે, કૂદી તો ગયા, ચાલો પેરાશૂટ ખોલીઓ કાઢ્યું, પણ પેરાશૂટની અમુક લિમિટ હોય કે અમુક જ તે અમાઉન્ટનું વેઇટ એ પોતે શું કરી શકે? ઉચકી શકે. એની લિમિટ હોય. અને પાછો ત્યાં ઝટકો લાગે. જ્યારે પણ એમ પેરાશૂટ ખુલે ને ત્યારે એકદમ એક ઝટકો લાગે, એમ ઉપર લઈ જાય તમને સીધા, બરાબર છે. એટલે એ ઝટકાની સામે તમારું જો વેઇટ વધી ગયું તો શું થશે? હું ટપકી જવા કીધું, કઈ થશે નહીં વધારે, બરાબર છે. પેરાશૂટ એની રસ્તે, હું નીચે આવી જાય. એમાં 100 kg થી નીચે જોઈએ. આપણું એટલું બધું નથી વધારે, 10 કિલો ઘટાડવું પડશે, 10-20 કિલો જેવું, એટલે થઈ જશે આપણે. ના, 5-10 જેવું વધારવું પડે, બરાબર. એટલે 10-20 કિલો જેવું ઘટાડી દેવું એટલે થઈ જશે. ચાલો, ક્લિયર છે? આઈડિયા આવ્યો? થઈ જશે. આઈડિયા આવ્યો? ચાલો, ઈઝી છે. સર તમારું 800 પ્લસ છે. હા, હમણાં થોડુંક વધી ગયું છે. આ લોકડાઉન નો બધું અસર છે ભાઈ.
ચાલો, ક્લિયર થઈ ગયું, આઈડિયા આવ્યો? એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે. એટલે વેટલેસનેસ અનુભવવા માટે તમારે કંઈક કરવું પડે. ત્યાર પછી એવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે, જેમ કે ઝીપ લાઇન. તમે નામ સાંભળેલું હશે, ઝીપ લાઇન. પેલું નહીં, ઝીપ લાઇન એટલે પેલું દેશી, એક કિનારેથી બીજા કિનારે લઈ જાય તે નહીં. આરામાંનું ઝીપ લાઇન કરવું હોય તો દુબઈમાં છે, 2.5 કિલોમીટરનું છે. કેટલું? 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર. એમાં એક પર્વત છે, ત્યાંથી આમ કૂદવાનો, એમ સુપરમેન જેવું. એમાં કોઈ વેઇટ નહીં, એ નથી. એમાં તમારે જેટલું વેઇટ હોય તેટલું, કઈ નહીં, ચાલે. બરાબર, ક્લિયર? ચાલો, એટલે આવું બધું છે એમ. એટલે મેં તો આવું બધું સર્ચ કર્યું છે, આવું ઘણું બધું છે. સ્કુબા ડાઇવિંગ છે, પછી એક તો મને સૌથી મારું ફેવરેટ છે ને બંજી જમ્પિંગ છે. ચાલો કેદાડે કરવા મળશે, બરાબર. એના પર મને બહુ મજા આવતી છે એમ. ચાલો કૂદી મરવાનું, જાય તે જાય, બીજું હું. એમાં કઈ નહીં, એમ સુસાઇડ કરવા જેવી ફિલિંગ આવી જાય એમ, કે સુસાઇડ કરે ત્યારે શું થશે એમ, એનો અનુભવ એક્ઝેક્ટ મળે. ત્યાં મજા આવે. મસ્ત ટાંટિયા બાટિયા બાંધી લાવે ને કૂદી મરવાનો, જે થાય તે. ડોડું તૂટી જાય તો મજા જ આવી જાય હજુ. ચાલો, ક્લિયર થઈ ગયો એટલે સુધી? ચાલો, તો આ વસ્તુ આપણે ધ્યાનથી સમજીએ. તો હવે અહીંયા ધ્યાન આપો, વેટલેસનેસ, બરાબર છે. વજન વિહીનતા શું છે? તો વજન વિહીનતાની વાત કરીએ તો જ્યારે તમે સ્પ્રિંગને લટકાવો છો, બરાબર છે, જેમ કે અહીંયા આગળ આપણી સ્પ્રિંગ છે, ઓકે, આ સ્પ્રિંગ છે. સ્પ્રિંગને જ્યારે તમે લટકાવો છો તે દરમિયાન જો અહીંયા કોઈ પણ જાતનું વજન તમે લગાડ્યું નહીં હશે, કોઈ પણ જાતનું દળ અહીંયા આગળ લગાડ્યું નહીં હશે, તો શું થશે બોલો? ચાલો, ના તેમાં લિમિટ નથી કોઈમાં, ખાલી પેલા મેં કીધું તે સ્કાય ડાઇવિંગમાં લિમિટ છે, બાકી કોઈમાં કઈ લિમિટ નથી. બાકી કૂદો, બરાબર. ચાલો, ક્લિયર છે? તો સ્પ્રિંગની અંદર જ્યારે પણ કોઈ જાતનું વેઇટ લગાડવામાં ન આવે, બરાબર, જેમ કે અહીંયા આગળ શું કરી દીધેલી છે, તો કે ભાઈ સ્પ્રિંગ છે તેને ફિક્સ કરી દીધેલી, બરાબર છે. તો સ્પ્રિંગને ફિક્સ કરી દીધી હોય, બરાબર છે, તો એ દરમિયાન આ જે છેડો છે, આ જે છેડો છે, આ સાઈડનો છેડો, ત્યાં આગળ તમે જ્યારે કોઈ દળ નથી લગાડતા અને એ વસ્તુ એમને એમ જ લટક્યા કરતી હોય, તો એ જ્યારે લટક્યા કરે છે તે દરમિયાન ત્યાં આગળ વેટલેસનેસ અનુભવાય છે. વેટલેસનેસ એટલે કોઈ પણ જાતનું ત્યાં આગળ વજન બળ લાગતું નથી, બરાબર છે. એ છેડા પર કોઈ પણ જાતનું વજન બળ લાગતું નથી. પણ જેવું તમે ત્યાં આગળ કોઈક બ્લોક લટકાવશો એટલે શું થશે? બ્લોક લટકાવવાને કારણે, તો કે ભાઈ એની અંદર જેવું તમે બ્લોક લટકાવશો, એ બ્લોક લટકાવવાને કારણે શું થશે? તો કે સ્પ્રિંગ છે તે ખેંચાશે. એ ખેંચાવાનું કારણ શું છે? તો કે ત્યાં આગળ લાગનારું જે વજન બળ છે તે, એ વજન બળને કારણે શું થાય છે? ખેંચાય છે. ક્લિયર છે? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. હવે તમે જસ્ટ એક કલ્પના કરો કે અત્યારે તો આપણે શું કર્યું છે અહીંયા આગળ? અત્યારે તો આપણે શું કર્યું છે અહીંયા આગળ? તો કે અત્યારે આપણે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ કરી છે. એક જ મિનિટ. હે, ચાલો, અહીંયા આગળ આપણે ધારો કે આ અત્યારે શું કર્યું છે? તો કે આને ફિક્સ કર્યું છે. પણ હવે ધારો કે સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને હું હવામાં એમ જ રાખું છું, કંઈક પણ હિસાબે મેં એવું કંઈક રચના ગોઠવી કાઢી કે હું હવાની અંદર એને એમ જ રાખી મૂકું છું. પછી હું જો એની નીચે કંઈક લગાડીશ તો સ્પ્રિંગ ખેંચાશે નહીં. કેમ નહીં ખેંચાય? તો કે ભાઈ અહીંયાથી મેં એને ફિક્સ નથી કરી, મેં એને કંઈક એવી રચના બનાવી. એવું જસ્ટ કલ્પના કરો, આવું રિયલમાં શક્ય નથી, બરાબર છે, પણ જસ્ટ એવી કલ્પના કરો કે આપણે આ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને હવામાં એમ જ રાખી મૂકી કઈ પણ રીતે, એમ એની સાથે દળ પણ લગાડ્યું છે, બરાબર છે. તો એ જે કન્ડિશન બનશે તેમાં સ્પ્રિંગ ખેંચાશે નહીં. એ સ્પ્રિંગ કેવી રહેશે? એવી ને એવી રહેશે. તો આ જે કન્ડિશન છે તેને શું કહેવાશે? વેટલેસનેસ કહેવાશે. એટલે શોર્ટમાં કહું તો પહેલાની અંદર મેં તમને શું કીધું? સ્પ્રિંગને આપણે શું કરી છે? જડિત કરેલી છે. ક્યાં જડિત કરેલી છે? ઉપરના ભાગથી. બીજી કન્ડિશનમાં આપણે એને જડિત કરી નથી, એમ હવામાં છે આખી. બતાવવું અઘરું છે પણ હવે સમજજો, બરાબર છે, ક્લિયર છે? એટલે આ રીતની આખી કન્ડિશન છે, બરાબર. એ હવામાં લટકે છે. હવે તમે ગમે ત્યારે તમે એને નીચે કંઈ પણ લગાડશો છતાં પણ એમાં કોઈ પણ જાતની ઇફેક્ટ આવશે, બરાબર. તો આ કન્ડિશનને શું કહેવાશે? વેટલેસનેસ કહેવાશે. એટલે કે સ્પ્રિંગ બેલેન્સ પર કોઈ પણ જાતનું તમારું બળ છે, એટલે કે શું કહેવાય, આપણું વજન છે, તે અનુભવાતું નથી, બરાબર. કોઈ પણ જાતનું વજન તમને અનુભવાશે નહીં. ક્લિયર છે? એટલે એને કઈ કહેવાશે? વેટલેસનેસ કહેવાશે, બરાબર છે. તો આવું જ સેમ જ્યારે ઉપગ્રહને મોકલવામાં આવે છે, બરાબર છે, તે દરમિયાન જ્યારે પણ કોઈ મનુષ્ય એની સાથે મોકલવામાં આવે, જેમ કે અત્યારે તમે જોયું હોય તો
અમુક ચોક્કસ સમયાંતરે આપણે જે પેલું મોકલેલું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS, બરાબર, ISIS નહીં ભાઈ, આતંકવાદીઓ નહીં મોકલતા આપણે, ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં શું કરવામાં આવે, અમુક ચોક્કસ સમયાંતરે વ્યક્તિઓની આપલે કરવામાં આવે. એટલે અમુક લોકો ત્યાં જાય, અમુક લોકો પાછા આવે. તો એ દરમિયાન શું થાય છે, તો અંતરિક્ષની અંદર કોઈ પણ જાતનું ગ્રેવિટેશનલ ફોર્સ નથી હોતો, બરાબર છે. એ ગ્રેવિટેશનલ ફોર્સ જે છે તે ફક્ત ને ફક્ત અમુક ચોક્કસ સમય મર્યાદા અમુક ચોક્કસ અંતર દીઠ વધારે લાગશે, તો પછી એ લાગતું નથી. એટલે એને કારણે ત્યાં ઝીરો ગ્રેવિટી ફીલ થશે. ઝીરો ગ્રેવિટી ફીલ થઈ એટલે એનો અર્થ શું થયો, એ આખી કન્ડિશન કઈ થઈ, વેટલેસનેસ કન્ડિશન થઈ. ને આ વેટલેસનેસ કન્ડિશન તમારે જોવી હોય ને તો તમે બીજી એક જગ્યાએ પણ અનુભવી શકો, સ્વિમિંગ પુલની અંદર. તેની અંદર સ્વિમિંગ પુલ, સ્વિમિંગ પુલની અંદર તમે જાઓ, બરાબર છે. જો તમને તરતા આવડતું હોય તો તમે ટ્રાય કરજો, તમને તમારું વેઇટ અનુભવાશે નહીં, જરાક પણ નહીં અનુભવ, બરાબર છે. તો એ જે કન્ડિશન છે તે પણ કઈ છે, વેટલેસનેસ કન્ડિશન છે. કઈ કન્ડિશન છે, વેટલેસનેસ. કેમ રડે છે, કેમ હું થયું તો કઈ નહીં, ચાલો મને કે માયરું પેલી, ચાલો ક્લિયર થઈ ગયું આટલે સુધી, આઈડિયા આવ્યું કે નહીં, ક્લિયર. એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આવી જેટલી પણ જગ્યાઓ છે કે જ્યાં આગળ વ્યક્તિઓની શું કરવામાં આવે, આપલે કરવામાં આવે ચોક્કસ સમયાંતરે. તો શું થશે ત્યાં આગળ, ચોક્કસ સમયાંતરે જ્યારે પણ એની આપલે કરવામાં આવે ત્યારે શું થશે બોલો, તો કે ત્યાં આગળ કોઈ પણ જાતનું ગ્રેવિટેશનલ ફોર્સ જે છે તે અનુભવાતો નથી. એને કારણે એ જે વ્યક્તિઓ છે તે હવામાં મસ્ત તૈરા કરતા હોય, બરાબર. પણ ત્યાં સાલું કેટલું અઘરું, 6 મહિના સુધી એ વ્યક્તિઓને ત્યાં રાખવામાં આવે. કેટલા મહિના સુધી, 6 મહિના સુધી, બરાબર છે. ઘણાની ટાઈમ પીરિયડ 3 મહિના હોય, 5 મહિના હોય, બરાબર છે, ક્લિયર છે. તો એવું તમે જોયું હશે, તમે નાસાની જે ચેનલ છે ને તેમાં સર્ચ કરજો, ઇનસાઇડ ISS, બરાબર છે, એમાં સર્ચ કરજો એટલે તમને બતાવી દેશે યુટ્યુબ પર. એમાં બધું મસ્ત એમ ફર્યા કરે, એમાં બધી તમને એ લોકોની રોજિંદા ક્રિયા જે છે, જેટલી પણ રોજિંદી ક્રિયાઓ એ બધી જ બતાવશે કે ભાઈ એ લોકો નાય કઈ રીતે, પછી પેલું શું કહે બ્રશ કઈ રીતના કરે, એ બધી જ વસ્તુઓ તમને બતાવેલી છે ત્યાં, બરાબર છે. પછી ટી છી કેવી રીતના જાય, બધું જ બતાવેલું છે ત્યાં. એના માટેનું સ્પેશિયલ સક્શન પાઇપ હોય, બધી જ વસ્તુઓ છે. હા, એ તો સાલું તે નહીં હોય તો ભાઈ કેવો લોચો થઈ જાય યાર. આપણે તો બેઠેલા હોય પણ પેલું તો ઉડ્યા કરે, આવું છે એમ કે આવું થઈ જાય તો જ પડે. એટલે ત્યાં સક્શન પાઇપ રાખેલા હોય. એવું જ સેમ એરોપ્લેનની અંદર પણ હોય છે, બરાબર. એરોપ્લેનમાં જાઓ તો ત્યાં આગળ પણ પાણીનો યુઝ બહુ ઓછો હોય ભાઈ. મેં તો ચેક કર્યું છે ભાઈ, ખોટું નહીં કહેતો, બરાબર. ત્યાં આગળ છે ને એકદમ પેલું શું કહેવાય, સક્શન પાઇપ હોય, એ સક્શન પાઇપ બધું સક કરી લે, બરાબર. હા, એ બધી કન્ડિશન હોય ત્યાં હેવી, ક્લિયર. એરોપ્લેનની અંદર મેં તો હમણાં પહેલી વાર બેઠા થોડાક દાડા પહેલા, ત્યારે ખબર પડી ઓહો આ તો આવું આવે, યુઝ કરી લેવાનું બધું, ખબર પડી જોઈએ ભાઈ. ચાલો ક્લિયર છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા બોલો, શું થયું, હે અચ્છા અચ્છા, ચાલો વધીએ આગળ. ઓકે, ક્લિયર છે. એટલે આ બધી વસ્તુઓ તમારે જોવી હોય તો તમે ત્યાં આગળ જોઈ શકો છો, બરાબર ને. વેટલેસનેસ અનુભવ કરી શકો છો. અને આ વેટલેસનેસ અનુભવવા માટે લગભગ એક લેબ પણ છે આપણે અહીંયા ભારતમાં, હું એનું નામ ભૂલી ગયો છું. અવકાશ યાત્રીઓ જે છે ને જેટલા પણ, એ જ્યારે અંતરિક્ષમાં જવાના હોય તે દરમિયાન એ ઘણી વખત એ વેટલેસનેસ કન્ડિશન અનુભવે છે અને એની અંદર ટ્રેનિંગ મેળવે છે, બરાબર. અમુક સમય માટે એવી વેટલેસનેસ કન્ડિશન આપણે ઊભી પણ કરી શકીએ, ડેવલપ કરી શકીએ. એવી ભારતની અંદર લેબ આવેલી છે, હું એક્ઝેક્ટ એની લોકેશન ભૂલી ગયો છું, બરાબર છે. તો ત્યાં આગળ હા 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 આ જ તે સાયન્સ ફિઝિક્સ, સ્પેશિયલી એસ્ટ્રોફિઝિક્સ ભણવું પડે, એસ્ટ્રોનોમી કરવી પડે, એસ્ટ્રો એન્જિનિયરિંગ કરવું પડે. હા ના એવું નહીં હોય કઈ, એ તો ત્યાં રિસર્ચ કરીને આવ્યા હોય પછી એનો બધો ડેટા આપવાનો અને એ બધું હોય. એ સાયન્ટિસ્ટ રિસર્ચ સેન્ટર હોય, આખું રિસર્ચ સેન્ટર હોય. ના નહીં મળે ને, એમાં હું તા પરિવાર હોય તો પછી તમારે સ્પેસમાં જવાનું કામ જ હું, બરાબર તો હોય એવું. ચાલો ક્લિયર છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે ભાઈ, તમારે ભવિષ્યમાં કરવી હોય તો તમે કરી શકો. સ્પેસની અંદર માટે નાસાની એક્ઝામ આવે છે દર વર્ષે. નાસા કાં યાર, આપણી ઈસરોની એક્ઝામ આવે છે. નાસા બોલાઈ જતું છે. હા, એ ચાલી કેમ નહીં શકે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યાં આગળ ઝીરો ગ્રેવિટી હોય ને અત્યારની આપણી ગ્રેવિટી કેવી થઈ જાય 9.8, એટલે ત્યાંની ગ્રેવિટી કરતા આપણું ગ્રેવિટી કેટલું છે 9 ગણું વધારે છે. એટલે એને કારણે શું થાય
કે એકદમ હેવીનેસ ફીલ થાય, એટલે એ લોકોએ ટાંટિયું ઉચકવું હોય ને તો બી નહીં ઉચકી શકે. એટલા માટે એ લોકો જ્યારે આવે ને ત્યારે એ લોકોને ઉચકીને લઈ જવામાં આવે. બરાબર. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જો સ્વિમિંગ પુલમાં નાહવા ગયા હો તો ત્યારે પણ તમે આ વસ્તુ અનુભવી હશે. જ્યારે સુધી તમે સ્વિમિંગ પુલમાં હો ને ત્યાં સુધી તમને મજા આવે, પણ જેવા બહાર નીકળે એટલે ટાંટિયા બાટિયા દુખવા લાગે બધું. કેમ દુખે છે? તો કે ત્યાં આગળ જે આપણું બોયન્સી ફોર્સ છે, બોયન્સી ફોર્સ એટલે એને કહેવાય છે પેલું ઉત્પ્લાવક બળ. 10મું ચેપ્ટર આપણું આવશે એમાં હું ભણાવીશ. તો એ ઉત્પ્લાવક બળની અંદર શું થાય છે તો કે ભાઈ જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે ને તેના કરતા તમારું વજન બળ છે તે ઓછું કરી નાખશે. ઉત્પ્લાવક બળ છે તે. બરાબર. ને એને કારણે તમને ઓછું બળ અનુભવાશે. બરાબર. જોઈ ચમેલી એ બેવ ખબર કે તમને ડાબોળ એમાં ચાલો ક્લિયર થઈ ગયું આટલે સુધી? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે ત્યાં ઉત્પ્લાવક બળને કારણે તમે આ કન્ડિશન અનુભવ કરી શકો. ટ્રાય કરવું હોય તો કરજો. બરાબર છે. જો તરતા આવડતું હોય તો સ્વિમિંગ પુલમાં કલાક સુધી પડી રહેજો એમ જ ખાઈ પીને. બરાબર છે. હા, ખાઈ પીને તૈયાર કરજો એમ શાંતિથી. ને પછી અચાનક જેવા બહાર નીકળશો તો તમને તમારો પગ છે તે એકદમ હેવી ફીલ થશે, આખું શરીર એકદમ હેવી ફીલ થશે. બરાબર. આ જ સેમ કન્ડિશન જ્યારે સ્પેસમાંથી કોઈ વ્યક્તિ આવે છે ત્યારે આના કરતા 4 ગણી કન્ડિશન હેવી હોય, 4 થી 5 ગણી કન્ડિશન હેવી હોય. બરાબર છે. એટલા માટે એ લોકોને ચાલવા દેવામાં આવતા નથી. બરાબર. ખ્યાલ આવે છે? કારણ કે એ લોકો જો ચાલવા જાય ને એના માટે પછી કેટલાક દાડા ટ્રેનિંગ ચાલે એ લોકોની. એ આપણે પૃથ્વીના ગ્રેવિટેશન સાથે સેટ થાય. બરાબર. જાય ત્યારે તો કઈ વાંધો નહીં આવે, ત્યારે તો કૂદતા કૂદતા જાય, પણ આવે ત્યારે પાછા નાના બચ્ચાની જેમ પાછા એ લોકોને ચલાવતા હોય ખવું પડે. હા, કારણ કે એટલી બધી કન્ડિશન વીક થઈ ગઈ હોય. પછી એની એક્સરસાઇઝ કરાવે, એના આધારે એના મસલના સ્ટ્રેચિંગ છે તે સરખા કરે ને પછી એ લોકો ચાલી શકે. બાકી એ લોકો સરખી રીતના ચાલી નહીં શકે. તમે જોયું હોય તો કોઈ પણ ઇન્ટરવ્યુમાં એ લોકોને લઈ જવામાં આવે તો 2 થી 4 જણ લોકો એમ કૂદકીને ચાલતા હોય. એનું કારણ આ જ છે કે એની કારણે વેટલેસનેસ જે કન્ડિશનની અંદર એ લોકો રહેલા છે ત્યાંથી પાછું આવવું 6 મહિના સુધી તમે વિચાર કરો તમારા ટાંટિયા પર કોઈ જાતનું બળ જ નથી. એટલે વન ટાઈપ ઓફ પેરાલિસિસ જેવું જ થઈ ગયું. હા, રિયલ. કારણ કે આપણો પગ ક્યારે ચાલે છે? આપણે એના પર કંઈક ને કંઈક બળ આપી રહ્યા છે એટલે. હવે ત્યાં એ લોકો સ્પેસમાં હોય ત્યાં તો તૈયાર જ કરતા હોય. હુવાનું હોય તો તરતા તરતા જ હુવાનું હોય એ કરીને. બરાબર. ના ના ત્યાં બધા બેલ્ટ આપેલા હોય ને, બેલ્ટ પહેરેલી, બેલ્ટ રાખેલા હોય ત્યાં લસણ કશે ભરાઈ નહીં જાય. ખોટું એકાદ કઈ ટર્બાઇન બર્બાઇન ફરતો એને ભરાઈ ગયો તો કાં જવું? બરાબર. એટલે એવું બધું હોય છે. ક્લિયર થઈ ગયું આટલે સુધી કે નહીં થયું? થઈ ગયું. એ તમે જુઓ એ બધું તો ખ્યાલ આવે. ઉનાળામાં જવા સરસિંગ અલે હમણાં જા. ક્લિયર. ચાલો, આઈ હોપ કે તમને ભાઈ આની અંદર વેઇટલેસનેસ ની અંદર ખ્યાલ આવી ગયો હશે. વેઇટલેસનેસ એટલે શું? કોઈ પણ જાતનું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં આગળ લાગતું નથી. આ જે કન્ડિશન છે તેને કહીશું આપણી વેઇટલેસનેસ કન્ડિશન. ઓકે કે નોટ ઓકે? ઓકે, ચાલો તો હવે આપણા દાખલાઓ બાકી છે. બરાબર. તો આપણે દાખલાઓ આવતીકાલે જોઈશું. બરાબર. હવે આપણો નેક્સ્ટ લેક્ચર જી નીટ નો છે તે આપણે કન્ટિન્યુ કરીએ એક્ઝેક્ટ 4 વાગે. બરાબર. ચાલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ઓકે, બાય, જય હિન્દ.